सम्मेत शिखर शिखरजी अथवा श्री सम्मेत शिखरजी, जेने पारसनाथ हिल्स पण कहेवामां आवे छे, ते भारतना झारखंड राज्यमां गिरिदीह नजीक आवेલું एक महत्वपूर्ण जैन यात्रा स्थળ છે. जैन परंपरा अनुसार 24માંથી 20 તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યા હતા. ભૂગોળ શ્રી सम्मेत શિખર મધુવન નામના એક ગહન જંગલથી ઘેરાયેલું છે. એક સદી પહેલાં સુધી આ વિસ્તારમાં કોઈ પણ માનવ વસતી ન હતી અને તે કોઈ પણ શહેરી વિસ્તારોથી લગભગ 100 માઇલ દૂર હતું. પરંતુ હવે આ સ્થળ નજીકના શહેરો અને નગરો સાથે માર્ગ દ્વારા જોડાયેલ છે. મોટરકાર અને બસો મુસાફરોને ડુમરી અને ગિરિદીહ શહેરથી મધુવન ગામ સુધી લઈ આવે છે. મધુવનની ટેકરીની તળેટીમાં ઘણી ધર્મશાળાઓ અને મંદિરો આવેલા છે જ્યાં તીર્થયાત્રાળુઓ આરામ કરી શકે છે. અહીંની પોસ્ટ ઓફિસ પારસનાથ તરીકે ઓળખાય છે. મધુવન ગામના મંદિરની દિવાલ પર પારસનાથ ટેકરીના મંદિરોના ચિત્રો દોરવામાં આવ્યા છે. આ યાત્રાની સચોટ શરૂઆત મધુવનથી થાય છે. મધુવનથી 21.2 માઇલ આગળ ગાંધર્વ નાલા અને શીતલ નાલા નામના 2 ઝરણા આવેલા છે. ગાંધર્વ નાલાથી જૈનો માટે શિખરના ક્ષેત્રને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પર્વત પર ઉત્તર તરફથી ચઢવું વધુ સરળ છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો વચ્ચે આ તીર્થના સંચાલનમાં વિસંવાદ છે, છતાં બંને સંપ્રદાય આ સ્થળને સાચવવા ઈચ્છે છે. ઇતિહાસ આ સ્થળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ જ્ઞાતાધર્મકથા નામના પ્રાચીન જૈન ગ્રંથમાં છે, જેમાં 19મા તીર્થંકર મલ્લીનાથે આ સ્થળે સમાધિ મેળવી હતી. આ રીતે તેનું નામ सम्मेत શિખર પડ્યું, જેનો અર્થ છે એકાગ્રતાની ટેકરી. 12મી સદીના ગ્રંથ પારસનાથ ચરિત્રમાં આ સ્થળના ઉલ્લેખ અને પાર્શ્વનાથ તીર્થંકરની કથા સાથે સંબંધને કારણે આ સ્થળનું તીર્થધામ તરીકે મહત્વ વધ્યું. આ ટેકરીઓનો વિકાસ બિહારના ગીગ ટેકરી, જ્યાં બુદ્ધના શિષ્ય સારીપુત્રને બોધ થયો હતો, તેના પરિપ્રેક્ષ્યમાં થયો. જૈનત્વમાં મહત્વ શ્રી सम्मेत શિખરજી પર સમગ્ર ભારતમાંથી જૈન તીર્થયાત્રાળુઓ આવે છે. માન્યતા છે કે અહીં 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા અને તેમની સ્મૃતિમાં અહીં દેરીઓ બાંધી છે. આ ટેકરીઓને પારસનાથ હિલ્સ પણ કહેવામાં આવે છે, જે નામ 23મા તીર્થંકર પાર્શ્વનાથ પરથી આવ્યું છે. તેમનું નિર્વાણ પણ અહીં જ થયું હતું. તેમનું મંદિર અતિ પ્રાચીન નથી, પરંતુ તેના અંદરની મૂર્તિ અતિ પ્રાચીન છે. આ મૂર્તિ ઈ.સ. 1678ની છે, જે સંસ્કૃત શિલાલેખ દ્વારા માન્ય છે. પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે પારસનાથ ટેકરી પરના મહત્તમ મંદિરો ઈ.સ. 1765ના છે, પરંતુ આ સ્થળ તેની પહેલા જ પ્રાચીન હતું. નવા મંદિરો ઘણીવાર પ્રાચીન મંદિરોના પુનર્નિર્માણ દ્વારા બનાવવામાં આવ્યા છે. દરેક તીર્થ મંદિરની રચના સદીઓની ભક્તિ દર્શાવે છે અને આજ દિવસ સુધી તે યાત્રાળુઓ અને ઉત્સવોનું કેન્દ્ર રહ્યું છે. મધ્યયુગના મંદિરોની વાસ્તુકળા અનુસાર દરેક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શિખરજીની તળેટીમાં ભોમિયાજીનું મંદિર છે, જ્યાં માથું ટેકવીને શિખર પર ચઢવાથી ખોવાઈ જવાનો ભય ટળી જાય છે. જો કોઈ ખોવાઈ જાય તો કૂતરાઓ તેનું માર્ગદર્શન કરે છે અને તેને યોગ્ય માર્ગ પર પાછું લાવે છે. જ્ઞાતાધર્મકથા નામનો ગ્રંથ જૈન ધર્મના એક પ્રાચીન અને મહત્વપૂર્ણ સાહિત્યિક કાર્ય તરીકે ઓળખાય છે. આ ગ્રંથમાં ઘણા તીર્થંકરો અને જૈન ઋષિઓના જીવન, ઉપદેશો અને તેમને જોડાયેલા કથાઓનું વર્ણન છે. નીચે આ ગ્રંથમાં દર્શાવેલી કેટલીક અગત્યની માહિતી છે. જ્ઞાતાધર્મકથા ગ્રંથની અગત્યની માહિતી 1. તીર્થંકરોના જીવનની કથાઓ. આ ગ્રંથમાં 24 તીર્થંકરોના જીવન, ઉપદેશો અને તેમને મળેલી આધ્યાત્મિક સિદ્ધિઓનો વિગતવાર ઉલ્લેખ છે. તીર્થંકરોના જીવનમાંથી મનુષ્યને દીકારી નૈતિકતાઓ, સદ્ગુણો અને આધ્યાત્મિક મૂલ્યો શીખવા મળે છે. 2. જ્ઞાતાધર્મની સ્થાપના. ગ્રંથમાં દર્શાવેલું છે કે આ ધર્મના સ્થાપક તીર્થંકર છે જેમણે જીવનના અંતિમ લક્ષ્ય તરીકે મોક્ષને પ્રાપ્ત કરવા માટેની માર્ગદર્શિકા આપી છે. તેમની કથાઓમાં આધ્યાત્મિક પ્રવચનો અને જીવનના મહત્વપૂર્ણ આદર્શોનો સમાવેશ થાય છે. 3. જૈન આચાર અને નિયમો. જ્ઞાતાધર્મકથા ગ્રંથમાં જૈન ધર્મના મુખ્ય આચાર અને નિયમોનું વર્ણન છે. આમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અસ્તેય જેવા 5 મહાવ્રતોનો ઉલ્લેખ છે, જે દરેક જૈન અનુયાયીને પાલન કરવા જરૂરી છે. 4. ઉપદેશ અને પ્રવચનો. તીર્થંકરો અને જૈન ઋષિઓના ઉપદેશ અને પ્રવચનોનો આ ગ્રંથમાં વિશદ ઉલ્લેખ છે. આ પ્રવચનો જીવનના વિવિધ પાસાઓ વિશે જ્ઞાન અને માર્ગદર્શન આપે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે અગત્યનું છે. 5. જૈન ધર્મના પવિત્ર સ્થળો. ગ્રંથમાં કેટલાક પવિત્ર સ્થળોનો ઉલ્લેખ છે, જ્યાં તીર્થંકરો અને ઋષિઓએ ધ્યાન અને સાધના કરી છે. આ સ્થળોને જૈન ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 6. જ્ઞાત ઋષિઓના જીવનની કથાઓ.
જ્ઞાતા ગ્રંથમાં જ્ઞાત ઋષિઓના જીવન અને તેમના સાધના જીવનનું વર્ણન છે. આ ઋષિઓના જીવનમાંથી મક્કમતા, ધાર્મિકતા અને નૈતિક આદર્શો શીખવા મળે છે. ઉદાહરણ તરીકે, મલ્લીનાથ તીર્થંકરની કથા. જ્ઞાતા ધર્મકથા ગ્રંથમાં 19માં તીર્થંકર મલ્લીનાથની કથા પણ વર્ણવવામાં આવી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે મલ્લીનાથે સંમેત શિખર પર સમાધિ મેળવી હતી. આથી આ સ્થાન જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. જ્ઞાતા ધર્મકથા ગ્રંથ જૈન ધર્મના આધ્યાત્મિક અને ઐતિહાસિક વિચારધારા માટે એક અગત્યનું સ્ત્રોત છે. આ ગ્રંથના અભ્યાસથી જૈન અનુયાયીઓને ધર્મની મૌલિક તત્વો અને જીવન માટે જરૂરી આદર્શો વિશે વિસ્તૃત માહિતી મળે છે. જૈન ધર્મ અનુસાર, સંમેત શિખર અથવા શિખરજી એ તે સ્થળ છે જ્યાં 24 માંથી 20 તીર્થંકરોને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આ તીર્થંકરોના જીવન અને તેમના નિર્વાણના સ્થળ વિશેની વિગતો નીચે મુજબ છે. 20 તીર્થંકરોની માહિતી. 1. અજિતનાથ અજિતપ્રભ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, બીજા તીર્થંકર, શાંતિ અને અભયના પ્રતીક. 2. શંભુનાથ સંભવનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, ત્રીજા તીર્થંકર, તેમની દયાની ઉપદેશ માટે જાણીતા. 3. અભિનંદનનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, ચોથા તીર્થંકર, ધૈર્ય અને સહનશક્તિના પ્રતીક. 4. સુમતિનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, પાંચમા તીર્થંકર, સન્માન અને જ્ઞાનના પ્રતીક. 5. પાદ્મપ્રભ પાદ્મનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, છઠ્ઠા તીર્થંકર, તેમને કમળથી સંકળાયેલ છે. 6. સુપાર્શ્વનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, સાતમા તીર્થંકર, સુખ અને સમૃદ્ધિના પ્રતીક. 7. ચંદ્રપ્રભ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, આઠમા તીર્થંકર, ચાંદની જેવી શાંતિનું પ્રતિબિંબ. 8. સુવિધિનાથ પુષ્પદંત, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, નવમા તીર્થંકર, સુંદરતા અને સુંદર વિચારના પ્રતીક. 9. શીતલનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, દસમા તીર્થંકર, ઠંડક અને શાંતિના પ્રતીક. 10. શ્રેયાંસનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 11મા તીર્થંકર, સુખ અને સમૃદ્ધિના પ્રતીક. 11. વાસુપૂજ્ય, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 12મા તીર્થંકર, પૂજ્ય અને વિશિષ્ટ. 12. વિમલનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 13મા તીર્થંકર, શુદ્ધતા અને નિર્મળતાનો પ્રતીક. 13. અનંતનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 14મા તીર્થંકર, અનંત અને અખંડિત. 14. ધર્મનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 15મા તીર્થંકર, ધર્મ અને ન્યાયના પ્રતીક. 15. શાંતિનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 16મા તીર્થંકર, શાંતિ અને અધ્યાત્મના પ્રતીક. 16. કુંતીનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 17મા તીર્થંકર, કુંતીના પુત્ર. 17. અરનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 18મા તીર્થંકર, અરીશનું પુનર્જન્મ. 18. મલ્લીનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 19મા તીર્થંકર, સામાધિ અને દયાનો પ્રતીક. 19. મુનિ સુવ્રતનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 20મા તીર્થંકર, ચાંદની અને શુભનો પ્રતીક. 20. નમીનાથ, નિર્વાણ, સંમેત શિખર. ઉપરાંત, 21મા તીર્થંકર, મૌન અને આધ્યાત્મના પ્રતીક. સમાપન. સંમેત શિખર એ જૈન ધર્મમાં એક મહત્વપૂર્ણ પવિત્ર સ્થળ છે, જ્યાં 20 તીર્થંકરોને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આ સ્થાન પર યાત્રા કરવા માટે સમગ્ર ભારતમાંથી અને વિદેશથી પણ જૈન અનુયાયી આવે છે. દરેક તીર્થંકરનો જીવન અને તેમનો ઉપદેશ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.